ડાંગ મારું વતન ને અહીંથી અમે જે બોલીએ છીએ કલાકારો માટે છે, ડાંગના જે લોકલ કલાકારો છે. હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, તેવી જ રીતે દરેક ફેસ્ટિવલ અહીંયા આવે છે, ડાંગ દરબાર આવે છે, તથા ઋતુવાઇઝ સાપુતારામાં તથા સરકારી પ્રોગ્રામો થાય છે. તો એમાં લોકલ કલાકારોને સ્થાન કેમ નથી, એના વિશે હું બોલવા માગું છું. તો માફ કરશો, સૌથી પહેલાં તો હું માફી માગું છું. બહારથી જે કલાકારો આવે છે અમને કોઈ વાંધો નથી એમાં, એ બિચારા કલાકાર છે અને એમનો મોસ્ટ વેલકમ છે અમારા ડાંગ માટે. પણ અમારા જે લોકલ કલાકાર છે, જેમ કે નાટ્યકૃતિવાળાઓ, તમાશાવાળાઓ, પછી કાહળે વાદન, પછી ઠાકરે નૃત્ય, પાવરી વાદન, ઢાકા નૃત્ય, થાળી નૃત્ય, જે કથાઓ છે, તમામ જે આપણી બહેનો દેરાવાદન કરે છે, તેમજ જે લોકગીતો ગાય છે, એવા કલાકારોને સ્થાન આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ. કલાકાર જ છીએ અને આપણે જે કલાકાર તો કરતા જ છે, બધા નાના મોટા બધા ક્રિએટ કરે જ છે. અને જે બહારથી લોકો બોલાવે એને લાખો કરોડો પૈસા આપે, તો આપણે જેટલા જ છે તેટલા આપણે આદિવાસીઓને કરે તો કેટલું મહત્વનું વાત છે. તો આટલું તમે સપોર્ટ કરજો ને, બધા જ છે આપણે ડાંગી આદિવાસી બધા જ છે એ લોકો. કલાકારો બોલાવો છો, અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ ડાંગમાં આટલા બધા ક્રિએટર હોવા છતાં તમે ડાંગના ક્રિએટરોને મોકો નહીં આપો તો આ ખોટી વાત છે. એટલે તમે ડાંગના ક્રિએટરોને પણ એક મોકો આપો, કેમ કે ડાંગવાડામાં બધી કલા છે, એટલે તમે પ્લીઝ એમને પણ મોકો આપો. ગામ ચીરાપાડા, મારી ટીમ છે સાર્વજનિક નૃત્ય કલા મંડળ ચીરાપાડા, સાથે ઠાકરે નૃત્યની પણ ટીમ છે. જે પણ આપણે અહીંની સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા અને જતન કરવા માટે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. જે પણ આપણા સરકારી કાર્યક્રમો કે જે સરકાર થકી કાર્યક્રમો અહીં થાય છે, તો એનું મહત્ત્વ જે ડાંગના સંસ્કૃતિ છે એમને આપવામાં આવતું નથી. તો સૌપ્રથમ તો હું સરકારી તંત્રને વિનંતી કરીશ કે જે પણ આપણી સંસ્કૃતિ છે એને ટકાવવા માટે આપણે સૌપ્રથમ એમને ફાળો મહત્ત્વનો આપવો જોઈએ. જેમ કે આપણે બહારથી લાવીએ છીએ, ત્યાંની સંસ્કૃતિને સંદીપભાઈએ કીધું તેમ કે એમને પણ આપણે આમંત્રિત કરીએ છીએ. પણ જે પણ બહારથી દેશ કે વિદેશથી પણ લોકો અહીં આપણી સંસ્કૃતિ નિહાળવા આવે છે, પણ એમને અહીંયા સંસ્કૃતિ બતાવવામાં આવતી નથી, જે ધીરે ધીરે લુપ્ત થાય છે. અને એ ન થાય એના માટે એમ તો કીધું કે જે તહેવાર પ્રમાણે આપણે જે એક્ટિવિટીઓ છે, જે આપણી સંસ્કૃતિ એ ભૂલાઈ ન જાય અને ફરીથી એને સરકાર પ્રોત્સાહન કરે ને, જે પણ બધા જ કલાકારો અહીંયા આવીને જે આપણી કૃતિ છે બીજાને બતાવીએ તો આપણો અહીંનું ગૌરવ દેખાશે કે અહીંયા કઈ સમાજમાંથી, આપણે આદિવાસી સમાજમાંથી કઈ કૃતિઓ છે જે પહેલાંના સમયમાં ચાલતી હતી, એ હવે લુપ્ત ન થાય એનું મહત્ત્વ ખાસ આપવું જોઈએ. એટલું જ કહી સોને મારા જય. ડાંગથી આજે મેન તો એ વાત કહેવાનું છે કે અત્યારે જે સાપુતારામાં ફેસ્ટિવલ ચાલે, કંઈ ને એમાં આવશે બહારના કલાકારો, એ વાતથી કંઈ વાંધો નહીં મળે. અમે બી કલાકાર છીએ, અમને નહીં મળે એ બી કંઈ વાંધો નથી. પણ મેન જે છે ડાંગમાં જે ઠાકરે છે, એવી બહુ બધી પ્રવૃત્તિ છે, એવા જે ગ્રુપ આવશે એ લોકોને એક પ્રોગ્રામ મળવા જોઈએ એમ અમે કહેવા માંગીએ. કેમ કે આપણી ડાંગની સંસ્કૃતિ બહારના લોકો નિહાળશે તો એ લોકોને બી સમજ પડશે. આટલું મેં તો કહેવા માંગુ બસ.